નયન રમે. આ ખૂબ જ નયન રમણીય નજારો છે. જૂનાગઢમાં વરસાદ ચાલુ થઈ ગયો ધોમ ધખારો ભાઈ. જૂનાગઢ ભવનાથ તળેટીનું પાર્કિંગ આવી ગયું છે. અહીંયા જગ્યા હોય તો આપણે ગાડી રાખી દઈએ. મારા ખ્યાલથી અહીંયા જગ્યા નહીં હોય, આગળ રાખવી જોશે. અહીંથી ખાલી સાઈડ લઈ લેજો, ખાલી સાઈડ દબાવી દો. અહીંયા પાર્કિંગમાં જગ્યા રાખે, અહીંયા આપણે પાર્કિંગ જગ્યામાં જવા દેવું. જોયું ને બંદર એ જૂનાગઢના બંદરિયા પેલે ખાતા જતા ખરી. ભાઈ હેઠા ઉતરો, મારે જવું છે. હાલો હાલો હેઠા ઉતરો. ના ના ના, મારે એકામાં ચડી ગયા જોતા ખરી, વાર લાવે, ઉતરે તો થાય ને. જૂનાગઢમાં વરસાદ બહુ છે. આ બધે રેનકોટ લઈ લઈને ફરવા નીકળી પડ્યા. જોઈ લે, આપણે રેનકોટનું કંઈ કરવું તો જોઈએ. જૂનાગઢ જોવું તો છે, ગિરનાર ચડવું તો છે. અને આ સામે તમને દેખાય છે ને, એ સોરઠિયા આહિર જ્ઞાતિની વાડી છે. મંગલમ, જે મંગલનાથ બાપુ કહેવાય ને, એ આ મંગલનાથ બાપુનું સામે દેખાય તમને મંદિર છે. અને આહિર સમાજનો, સોરઠિયા આહિર સમાજનો ઉતારો છે. એટલે આહિર સમાજની આ વાડી છે. અહીંયા તમને જાત જાતના ગરમ મસાલા મળશે. અંજીર, લવિંગ, મરી, તજ, બાદિયા, કોકમ. જૂનાગઢ ભવનાથ તળેટીમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો અહીંયા આ લાકડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે કે તમારે જૂનાગઢના ગિરનારના પગથિયા ચડવા હોય અને લાકડીના ટેકાની સહારાની જરૂર હોય તો અહીંયા લાકડીની પણ વ્યવસ્થા છે. અને લાકડી લઈને લાકડીના ટેકે ટેકે ચડી જવાનું, પાછી લાકડી મૂકી દેવાની. જય ગિરનારી બોલતું જવાનું. સામે તમને જે દેખાય છે એ મિત્રો ગિરનાર ચડવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. અહીંયાથી આપણે ગિરનારના પગથિયા ચડી શકીએ. તો ચાલો આપણે ગિરનારના મુખ્ય પ્રવેશ દ્વાર
તરફ પ્રયાણ કરીએ. આ રોપવેર આવી ગયું. આ જુનાગઢ ગિરનાર ચડવા માટેનું આ રોપવેર છે, પણ વરસાદને કારણે રોપવેરને સ્થગિત કરવામાં આવેલું છે, એટલે કે બંધ રાખવામાં આવેલું છે. અમારા ભેગા નાના બાળકો છે, રોપમાં બેસવા માટે રડે છે, રોપવેર કંઈ ચાલુ તો થાય નહીં, પાછે ફેરે. જુનાગઢની જટાશંકર જવાની ઝરણા મોટા મોટા વયા છે, જોતા હા ઝરણા કહેવાય ને ઝરણા. જુનાગઢમાં બહુ જ વરસાદ છે, તો એ માણસો બધા ગિરનારની મોજ માણવા છત્રીઓ લઈ લઈને નીકળી પડ્યા. ભાઈ જોતા ખરી ગિરનારમાંથી જવું ને ભાઈ ધોધમાર વરસાદ ચાલુ છે. જય ભવનાથ મહાદેવ. જો મિત્ર ભાઈબંધ તું આવ્યો ને જુનાગઢ ગિરનાર, અમે ગિરનાર આવી ગયા. તમે પણ જો જુનાગઢ ના આવ્યો તો હજી પણ આવી જાઓ. હજી વરસાદનો ટાઈમ છે, વરસાદ વરસે છે, શ્રાવણ મહિનો છે અને ગિરનારની ભાઈ અનેરી મજા છે. ભાઈ આજે તો વરસાદને કારણે રોપવેર બંધ છે, પણ છતાં જંગલની થોડીક શેર કરી જટાશંકરની, પણ બહુ એટલે બહુ મજા આવી ગઈ. તમે પણ આવો. જય જય ગિરનારી, હર હર મહાદેવ.